હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત તેમાં એકમ 10 છે ઘાત અને ઘાતાંક તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. બરાબર. એમાં સૌથી પહેલાં તો MCQ પ્રશ્નો આપેલા છે, તો આ રીતે આવશે. પહેલામાં આવશે 2ની 4 ઘાત જવાબ આવશે. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ આપણે. બીજામાં આવશે 5ની 2 ઘાત થશે. ત્રીજામાં આવશે 6ની 4 ઘાત જવાબ થશે. અને પાંચમામાં આવશે P ની 5 ઘાત. બરાબર. ચોથામાં આવશે -1/8. આગળ જે આપણે પ્રશ્ન 2માં ખાલી જગ્યા પૂરો, એમાં પહેલામાં 3ની 4 ઘાત, બીજામાં 34,10,000 આવશે, ત્રીજામાં 1, ચોથામાં 3ની 4 ઘાત આવશે અને પાંચમામાં -1 આવશે. પેલા વિધાન સાચા છે કે ખોટા એ આ રીતે આપણે જણાવવાના છે. ઓકે. ત્યાર પછી પ્રશ્ન 4 છે, એમાં આ રીતે આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે. બરાબર. ત્યાર પછી બાકીનું પ્રમાણિત સ્વરૂપ આ રીતે લખવાનું છે આપણે. ત્યાર પછી જોઈએ તો આ રીતે દાખલા ગણવાના છે. આ 3 દાખલા આપણે આ રીતે ગણવાના રહેશે. આમાં બીજો દાખલો મેં 2 રીતે ગણેલો છે, તમને જે યોગ્ય હોય ગણી શકો છો. ત્યાર પછી પ્રમાણિત સ્વરૂપની સામાન્ય સ્વરૂપમાં આ રીતે લખવાના છે આપણે. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 7, એનું સાદુરૂપ આ રીતે આપવાનું રહેશે આપણે. ઓકે. ત્યાર પછી પ્રશ્ન 8, એમાં પણ આ રીતે સાદુરૂપ આપવાનું છે. ત્યાર પછી પ્રશ્ન 10, કિંમત શોધવાની છે. એમાં આ રીતે કિંમત શોધવાની છે. એની જગ્યાએ -1 અને બીની જગ્યાએ 2 મૂકવાના છે. ત્યાર પછી જોઈએ તો છેલ્લો એક દાખલો છે, એમાં આ રીતે લખવાનો છે આપણે. બરાબર. 10મો. અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરીને અમને સપોર્ટ કરજો. ઓકે, ગુડ બાય.